ગુજરાતના દરેક લોકો નેતાઓને સવાલ કરતા થઈ જાય ને તો બધા જ કામ થાય, હું લેવા ન થાય, બધા જ કામ થાય. પહેલા વિડીયો જોઈ લો, પછી આપણે એની વાત કરીએ ડિટેલમાં. કામ થવું જોઈએ. આટલા વર્ષો લગી ક્યાં જતા રહેલા બધા? હું તો આવું છું કે હું તો આવું છું, તમને બધાને મળવા આવું છું. તમારી વાત અલગ વાત છે, પણ જ્યારે વોટ જોઈએ તો બધા આવે. શું નહીં એ ભારતવાડીમાં શું નહીં જોયું છું, બધું જોઈએ છે. પાણી વર્ષોથી રોડ ગાજરાવાડીથી લઈને વિશ્વમાં તલાવથી લઈને બધો એમને પડી રહ્યો છે. કોઈ કશું કરે છે? કોઈ કશું કરતું નહીં. વોટ 15માં જાઓ તો 15 લઈ તો 16માં જાઓ, 16માં જઈએ તો 15માં જાઓ. આજે માજી કાઉન્સિલર થઈને દોડવું પડે, એને શું થયું હાલત વિચાર કરો તો. આમ જોયું ને દોસ્તો, એક વ્યક્તિ જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ અથવા ભાજપને જ્યારે સવાલ કરે ને ત્યારે ભાજપવાળા કાંઈ બોલવા જેવા રહેતા નથી. તમે જુઓ, હવે હરેક વ્યક્તિ જ્યારે ચૂંટણી આવશે એટલે ભાજપવાળા, કોંગ્રેસવાળા, આમ આદમી પાર્ટીવાળા વોટ માગવા આવશે. પણ એ બધાને પૂછજો કે તમે આ 5 વર્ષમાં તમે ક્યાં ક્યાં કામ કર્યા. અમને ખબર છે કે તમે ક્યાં ક્યાં ખિસ્સા ભર્યા, ક્યાં ક્યાં તમે બંગલા લીધા, ક્યાં ક્યાં ફરું લીધી, અમને ખબર છે. એટલે આપણે એને પૂછજો કે ક્યાં ક્યાં તમે વિસ્તારમાં ક્યાં ક્યાં કામ કર્યા, અમારા બાળકો માટે તમે ક્યાં સ્કૂલ બનાવી, અમારે અડધી રાતે દવાખાનાની જરૂર પડે તો ક્યાં ક્યાં દવાખાનામાં ક્યાં ક્યાં સુવિધા બનાવી. તમે પૂછજો એકવાર. જ્યાં સુધી તમે સવાલ નહીં કરો ને ત્યાં સુધી આ નેતાઓ ચરી ખાશે. એટલે તમે બધા સવાલ કરજો અને પોતાનો અવાજ ઉઠાવજો અને હરેક વ્યક્તિ જાગૃત થજો. સૌ પ્રથમ આ બેનને ખૂબ ખૂબ સેલ્યુટ. જય હિન્દ, જય ભારત.